brought to you by V-Guard. છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બે ચહેરાઓના બે નામના આધારે જ ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવાર નેતાઓ અને કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચતા હોય છે। મથક પર પહોંચ્યા છે પુત્ર જય શાહ પણ જોવા મળી રહ્યા છે। જે એક મેસેજ હોય છે તે હંમેશા આપવામાં આવતો હોય છે કે તમામ જે લોકો છે તે ખુલીને વોટ કરે, મતદાન કરે। તો તે મતદાન માટે નેતાઓ, જો ભાજપની વાત કરવામાં આવે તો નેતાઓ પણ પહેલા સવારથી બહાર નીકળ્યા છે। અનેક જગ્યાઓ પર વાત કરવા અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ઘાટલોડિયા હોય કે નારણપુરા હોય, તમામ જગ્યા ઉપર આ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે જ્યાં મોટી સંખ્યામાં મતદાતાઓ હતા, મતદાતાઓ પણ બહાર આવ્યા હતા। અને હવે સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે મતદાન છે તે કેન્દ્રીય ગૃહમંત્રી કરી ચૂક્યા છે અને હવે મતદાન બાદ તે તેમના પત્ની છે તેમના દ્વારા પણ મતદાન કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર મતદાન મથક પરથી કેન્દ્રીય ગૃહપ્રધાન છે તે બહાર આવશે। અહીંયા કામેશ્વર મંદિર છે, કામેશ્વર મંદિરની એક હંમેશાની માન્યતા છે અને જો વાત કરવામાં આવે તો નારણપુરા એ વિસ્તાર છે કે જ્યાં અમિત શાહનું પહેલું ઘર હતું, એટલે કે જ્યાંથી અમિત શાહના જે કારકિર્દીની શરૂઆત થઈ, રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ। તમામ આ જે વિસ્તાર છે તે અમિત શાહની પ્રથમ જ્યારે વિધાનસભાની ચૂંટણી તે લડ્યા હતા ત્યારે આ વિસ્તાર તેમની વિધાનસભામાં પણ આવતો હતો, એટલે નારણપુરા સાથે તેમનો એક અલગ લગાવ છે અને જે લગાવ જ્યારે તે વોટિંગ માટે આવ્યા ત્યારે પણ જોવા મળ્યું। તે પહેલાં પોતાના ઘરે ગયા હતા અને ત્યારબાદ અહીંયા મતદાન છે તે કરવા આવ્યા। દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે તેમના પત્ની દ્વારા પણ અહીંયા મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે અને એક ઔપચારિક જે સામાન્ય વાતચીત છે તે પણ કરવામાં આવી રહી છે અને તેમના પત્નીનું પણ મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે। અમિત શાહ દેશના ગૃહમંત્રી કે જેમને 370ની કલમની વાત કરવામાં આવે કે CAની વાત કરવામાં આવે, બંને મહત્વના મુદ્દા ઉપર એક જે નિર્ણય લેવામાં આવ્યા છે જેને કે ભાજપની વર્તમાન સરકાર છે તે પણ પોતાની વિક્ટરી છે તે બતાવે છે। સતત બીજી વખતે ગાંધીનગર લોકસભાના માંથી તે ઉમેદવારી છે તે કરી રહ્યા છે। અમિત શાહની જો વાત કરવામાં આવે તો અમિત શાહના સમર્થનમાં કાર્યકર્તાઓએ જે લક્ષ્યાંક છે તે 10 લાખનો રાખ્યો હતો। મતદાન છે તે બંને અમિત શાહ અને તેના પત્ની દ્વારા કરી દેવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે જે નિશાની છે તે પણ અત્યારે બતાવવામાં આવી રહી છે કે જે રીતે મતદાન કર્યું છે ત્યારબાદ વોટિંગની નિશાની અને સાથે અમિત શાહ વિક્ટરીની નિશાની પણ બતાવી દીધી છે। વિજયની જે નિશાની છે, વિક્ટરીની નિશાની અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જેની અંદર અમિત શાહ બતાવી ચૂક્યા છે। તેમની સાથે નરહરી અમીન પણ આ વિસ્તારની અંદર તેમની સાથે જોવા મળ્યા। સાંસદ, રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે નરહરી અમીન અને અત્યારે તેમની સાથે અત્યારે જોવા મળી રહ્યા છે મતદાન મથક પરથી। હાલમાં અમિત શાહ બહાર આવી રહ્યા છે, પરિવારના સભ્યો છે તે પણ જે સ્થાનિક લોકો છે તેમનું અભિવાદન છે તે ઝીલી રહ્યા છે, આભાર છે તે માની રહ્યા છે। જય શાહના પત્ની અમિત શાહના પત્ની સોનલબેન દ્વારા જોઈ શકો છો કે અભિવાદન છે તે લોકોનું ઝીલવામાં આવી રહ્યું છે। આ વખતની ચૂંટણીની વાત કરવામાં આવે તો જે સંકલ્પ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે, 400 પારનો નારો છે તે આપવામાં આવ્યો છે, ત્યારે વહેલી સવારથી જે નેતાઓ છે તે મતદાતાઓ દ્વારા વહેલી સવારથી નેતાઓ છે તે મતદાન કરી રહ્યા છે। Brought to you by V-Guard.